હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને હું હવે વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે ખબર નહીં સવારથી જ મને ગળામાં ટોન્સિલ થયા હોય એવું ફીલ થઈ રહ્યું છે, એટલે મૂડ નહોતો આવતો. પણ મેં કીધું કે ચલો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું તમારા બધા સાથે શેર કરવા જઈ રહી છું, જે બહુ જ કામમાં આવશે. લાઈક તમારા ઘરમાં નાના બાળકો હોય અથવા તો તમારા આસપાસ અથવા તો તમારા ઘરના કોઈ ફેમિલીમાં નાના નાના બાળકો હોય તો આ સિઝનમાં બધાને નાક બંધ થઈ જવાની, શરદી થવાની પ્રોબ્લેમ થાય જ છે. તો એના માટે એક બહુ જ યુઝફુલ ઘરેલું ઉપાય હું લઈને આવી છું, તો તમને બહુ જ યુઝફુલ થશે. તો ચલો હું તમને એની રેસીપી બતાવી દઉં કે કેવી રીતના બનાવવાનું છે. તો ગાઈઝ, અહીંયા મેં નોર્મલ કેન્ડલ લઈ લીધી છે. આપણે એક સરસ મજાની કેન્ડલ બનાવવાના છીએ જે બહુ જ યુઝફુલ છે. હું આટલી બધી તો યુઝ નહીં કરું, ઓલમોસ્ટ આટલી કરીશ. એને છે ને પહેલાં પીગાડી દેવાની છે એકદમ જ, અને એકદમ પીગળી જાય. હવે છે ને આ ઓલમોસ્ટ બધી જ કેન્ડલ સરસ રીતે પીગળી ગઈ છે એમાં, એટલે આ જે દોરીઓ છે ને એ બધી હું લઈ લઈશ. મેં લીધી છે લવિંગ અને 5-6 કપૂર. આને છે ને આપણે અચકચરું ટીચી કાઢવાનું છે. કેન્ડલ જારમાં ટ્રાન્સફોર્મ કરી દીધી છે. હવે આ બધું આપણે એમાં નાખી દઈશું અને 1 સ્પૂન ભરીને વિક્સ જે આમાં આપણે નાખીશું. કેન્ડલ રેડી થઈ ગઈ છે. હવે થોડી વારમાં એ સેટ થઈ જશે અને બિહાઇન્ડ ધ સીન તમને બતાવી દઉં કે અહીંયા કેટલું મેસઅપ થયું છે. આ બધું મારે ક્લીન કરવું પડશે. બધું હું ક્લીન કરીને તમને મળું. અને આ જારને તો બિલકુલ અડાય એવું જ નથી કારણ કે સખત ગરમ છે. જાની કેન્ડલ રેડી થઈ ગઈ છે અને એનો લુક જે છે આવી રીતનો આવી રહ્યો છે. નીચે બધું છે લવિંગ ને બધું. અત્યારે મારી ઈચ્છા એવી છે કે હું દીવાબત્તી કરું ને ત્યાં સુધી રૂમ આ વાંખી અને પ્રગટાવું. તો લેટ સી કે સ્મેલ આવે છે કે નહીં. સો હવે હું રૂમ ક્લોઝ કરી દઈશ અને લેટ સી કે આ વર્ક કરે છે કે નહીં. તો આ ભાઈ જો અહીંયા અમારે હું દીવાબત્તી કરવા આવું એ પહેલાં તો અમારા પૂજારી આવી ગયા. નહીં મહારાજ? ઓ મહારાજ, મહારાજ શરમાઈ ગયા. ગાઈઝ, આ વર્ક એટલું વન્ડરફુલી કર્યું છે, મતલબ એટલી આખા રૂમમાં બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે અને ખરેખર બહુ જ ઇફેક્ટિવ છે. મતલબ આ રૂમમાં આવીએ ને એટલે આખા રૂમમાં કપૂર અને લવિંગની સ્મેલ આવે છે. પ્લસ વિક્સ પણ નાખી હતી તો એની પણ બહુ જ સરસ સ્મેલ આવી રહી છે. એટલે આ 100% વર્ક કરે છે. તો ડેફિનેટલી તમે પણ ઘરે ટ્રાય કરજો. અગર શરદી અથવા તો નાક બંધ થવાનો કોઈને પણ પ્રોબ્લેમ હોય ને તો આ વન્ડરફુલી વર્ક કરશે. બિગ થમ્સ અપ ફોર ધીસ ટ્રીક. સો ગાઈઝ, આજે છે ડે 2. એકચ્યુઅલી કાલે મેં કશું શૂટ જ ના કર્યું કારણ કે મારી તબિયત ખરેખર નથી સારી ને આજે પણ મારા અવાજ ઉપરથી અને મારા ફેસ ઉપરથી લાગતું જ હશે. મને રાત્રે ફીવર આવી ગયો હતો અને મેડિસિન લઈને હું સૂઈ જ ગઈ હતી અને આજે સવારે ઉઠીને તો એટલું બોડી પેઇન થાય, એટલું વીકનેસ થાય, ઊભું જ ના થવાય અને હેડેક પણ હદ બહારનો હતો. એટલે સવારે જઈને હું દવા તો લઈ આવી છું. દવા લઈને થોડી વાર સૂતી છું પણ વર્ધન જેવું હું સૂતી છું ને એવું ઉઠી ગયો છે. એટલે મારી ઊંઘ તો મને પ્રોપર આરામ કહેવાય ને મળ્યો નથી. સો અત્યારે છે ને બંપુ ઘરે આવી ગયા છે હાફ ડે લઈને કારણ કે મને નથી ઠીક લાગતું, તાકાત જ નથી બોડીમાં. તો એ બધાને નવડાવી રહ્યા છે અને હું આરામ કરું છું. મેં જસ્ટ હમણાં જ લંચ કરીને મેડિસિન લીધી છે. હવે જોઈએ અત્યારે કેવું રહે છે થોડો ટાઈમ, નહીં તો પછી પાછી મારે બીજા એક ડૉક્ટર છે એમની પાસે જવું પડશે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે છે ડે 3. એકચ્યુઅલી લાસ્ટ 2 દિવસ તમે જેમ જોયું એમ મારી હેલ્થ બિલકુલ બી સારી નથી. કાલનો દિવસ તો એટલો ટફ હતો મારા માટે, મતલબ ફીવર ઉતરતો નહોતો પ્લસ વીકનેસ એટલી બધી કે હું ઊભી જ ના થઈ શકું. એટલે મારા હસબન્ડ હાફ ડે લઈને ઘરે આવી ગયા અને આજે તો એમણે રજા જ રાખી છે. આજે બી મને વીકનેસ તો સખત લાગી રહી છે. આમ ઊભી છું ને તો પણ પગમાં ધ્રુજારી થઈ ગઈ હોય ને એવું લાગે છે. ખબર નહીં આટલું બધું કેમનું થઈ ગયું અચાનકથી જ ટોન્સિલના લીધે થઈને
આ બધું થયું છે. પણ અત્યારે કાલે જે મેડિસિન બીજા ડૉક્ટર પાસેથી લઈ આવ્યા એનાથી તો મને ઘણો ફરક લાગે છે. એટલે હવે નીચે જઈને ચા નાસ્તો કરીને હું પહેલાં દવા ગળું તો મને થોડું સારું લાગે. હવે જોઈએ આજના દિવસમાં આગળ હું શું કરું છું. આઈ એમ રિયલી સોરી કે તમે મારા વ્લોગનો વેઇટ કરતા હશો, પણ મારી હેલ્થ ઇશ્યુના કારણે હું કશું પણ કન્ટિન્યુ ના કરી શકી. સો સવારનું બપોર સુધી આરામ કર્યો ને પછી મને ઘણું સારું લાગ્યું આજે ટચવુડ. તો અત્યારે હું આવી છું મારી બેસ્ટ ફ્રેન્ડને મળવા. તો ચલો હું તમને મળાવું, હું કોના ત્યાં આવી છું. આયા નીચુ ના ગલે. હાય નીચુ, હાય કર દે, હાય કર દે પીતું. હાય નિકેશભાઈ, સોરી હો લેટ. અને 8 વાગી ગયા. કેમ છો આંટી? મજામાં. હેલો. અમારી વાત સાંભળો, મેં જે અત્યારે જસ્ટ વ્લોગ લીધો ને એમાં તમે કાંટો જોજો અને તમે અત્યારે જોઈ લો કેટલો ડિફરન્સ છે. તરત જ તમે હે ને. ફાઇનલી હું ખુશીના ઘરે આવી ગઈ છું અને અમે લોકોએ બહુ જ ટાઈમ પછી અમે લોકો મળ્યા. નહીં ખુશી? મોસ્ટલી બધા મને એ જ પૂછતા હતા તમે ને ખુશી કેમ નથી મળતા, કેમ નથી મળતા. પણ રીઝન હું તમને કહીશ. બરાબર, મને એ કીધું કોમેન્ટ બહુ આવી રહી છે તો એનું રીઝન બીજું કંઈ નતું. બધાને ખબર છે કે દિવાળીમાં તો બધા બિઝી રહેવાના. એના પછી હું ગઈ હતી 10 દિવસ માટે મસૂરી અને હમણાં પણ રિસન્ટ જે લોકો બી મારા વ્લોગ જોતા હશે બધાને ખબર છે કે મેરેજ ને એટલે કન્ટિન્યુ બધું ચાલુ હતું અને એમનો મારો ટાઈમ સેટ જ નતો થતો. મારે કંઈકનું કંઈક અલગ ચાલતું હોય, એનું કંઈક અલગ ચાલતું હોય, એમાં ને એમાં મેળ ના પડ્યો. પણ હવે આજે મન 2 કલાક રાહ જોડાયા પછી મારો વ્લોગ જોઈને આયા છે ને લોકોને આઈડિયા આવી જશે. અરે યાર સોરી, મને ખબર છે મેં ક્યારનો ફોન કરી દીધો તો ફોર્મમાં આવીને મેં કીધું હવે ફટાફટ નીકળું પણ પછી બહુ લેટ થઈ ગયું. મને કોઈને કીધું કે 7 વાગે તો હું 7 વાગે ત્યાં પહોંચી જાઉં અને મારા જેટલા બી ગ્રુપ પર છે ને બધા કેવા છે ખબર, એકદમ લેઝી મારા જેવો મારે હોતા હે ચલતા હે જે બધા છે. અમારા જમાઈ બી એવા છે. કીધું હોય ત્યારે 2 કલાક આવે 7 વાગે ટાઈમ આપણે 7 વાગે તે ઘરે જ હોય. અરે યાર મારે એવું થયું, મેં કીધું તો વહેલું ને પણ આવી મોડી. અને અહીંયા જો નિશુ ને વદન. હેલો એ નિશુ. પેલા હાય કર દે મારી દીકરો. ઈ હાય કર દે. ઈ વાહ, વર્ધન શેમાં બેઠું? હજુ એને નહીં ફાયર્યું હો. એમાં હવા ઓછી થઈ ગઈ છે એટલે નિકેશભાઈ એકલા પિઝા પાર્ટી એન્જોય કરી. તમારી ઈચ્છા ખરી ખાવાની? બોલો. ઉભો રે, પડી ગયો. આજો કેવી રીતે આવ્યો? જલ્દી આવવાનું છે ઘરે. ઓકે, આખા દિવસનો ટાઈમ લઈને આવજે. બરાબર, યાદ રાખજો. આખો દિવસ આવશે. એ નહીં, તમારે પણ આવવાનું છે. બરાબર, તો એમની રાહ જોશો ને તો મારે મેળ નહીં બેસે. એવું છે. વાંધો નહીં, તમે સાંજે અમને જોઈન કરી લેજો. Yes. પણ ખુશી તો આવી હું જશે. કરી હો ને? દઈશ સવારથી. ઓકે ચલો નિશુ, બાય. જલ્દી આવવાનું હો પણ. Yes. જલ્દી આવવાનું. આ ચલો શનિવારે બાય મળીએ બાય. જોઈએ. ટાટા. ખુશી તો કરી દે. ચલો આંટી આવજો. નહીં વર્ધનના નહીં, રીયુના છે. એવું છે? મને જ્ઞાન પૂછ્યું તો કે હા કે વર્ધનના તો મને શું ખબર? ફાઇનલી મારું વાવાઝોડું તો સૂઈ ગયું છે. ટકુ બેબી મારું. અને મને પણ સવાર કરતાં તો ઘણું જ સારું લાગી રહ્યું છે. એમાં પણ આજે ખુશીને મળીને એટલે એનર્જી ડબલ થઈ ગઈ. બહુ જ મજા આવી. આટલા દિવસ પછી અમે ફાઇનલી આટલા સારો ટાઈમ લઈને મળ્યા. પણ હજુ પણ અમને કહું ને તો આ ટાઈમ પણ અમને ઓછો પડ્યો, કારણ કે બહુ બધી વાતો કરવાની હતી. ખાસી એવી વાતો કરી, પણ હજુ અમારી બહુ બધી ગોસિપિંગ બાકી હતી, જે હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ને ત્યારે કરીશું. તો દેટ્સ ઇટ ફોર ધ ડે. અને હા, કાલે તો બહુ જ મસ્ત વ્લોગ આવવાનું છે, તમને જોવાની બહુ મજા આવશે. મળીએ કાલે. હોપ સો કે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.